ચરણોમાં વંદન કરું છું। ગઈકાલે સાંજે સમાચાર મળ્યા, ગઈકાલ સાંજથી જ જ્યારે ગુજરાત લોધારો થયું હોય, પ્રમુખ સ્વામી એમના સતત આશીર્વાદ ગુજરાત ઉપર વરસતા હતા અને હજી પણ સ્વર્ગવાસમાંથી પણ એમના સ્વર્ગમાંથી પણ આશીર્વાદ મળશે એમાં કોઈ શંકા નથી। પરંતુ જેમ એક બાળક મા બાપ ગુમાવે, છત્રછાયા વિહોણો થઈ જાય, એમ આજે આખું ગુજરાત એક છત્રછાયા વિહોણું થઈ ગયું છે। પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના તમામ સુખ દુઃખોમાં હંમેશા અગ્રેસર રહ્યા હતા। મોરબીમાં હોનારત હોય, કચ્છને ભૂકંપ હોય, કોઈ પણ તોફાનો હોય કે ગુજરાતના દરેક સુખ દુઃખમાં હંમેશા અગ્રેસર રહીને ગુજરાતની પ્રજાને સાથે રહીને આશ્વાસન આપીને દરેક કટોકટીના કાળ ગુજરાતે પાર પાડ્યા છે। મેં ગઈકાલે જ કીધું હતું કે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં જ્યારે પહેલી વખત બધા ધર્મો વચ્ચે હિન્દુ ધર્મની વાત કરી હતી અને દુનિયા આખામાં હિન્દુ ધર્મને ઉજાગર કર્યો હતો, ત્યાર પછી પહેલા સંત એવા છે પ્રમુખ સ્વામી કે દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિરો બનાવીને સ્વામી વિવેકાનંદ પછી આખા દુનિયામાં હિન્દુ ધર્મના ધજાકા પતાકા એમને લહેરાવીને હિન્દુ ધર્મની વિશાળતા, એક જેને કહે કે યુવાનો, લાખો યુવાનો શ્રદ્ધા પણ છે કે સ્વર્ગમાંથી પણ એમના સતત આશીર્વાદ ગુજરાતને મળતા રહેશે। અત્યારે પણ અમે એમના આરતી કરતા હતા, પછી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે વાત કરતો હતો કે કેટલી શાંતિ અને દિવ્યતા આજે પણ એમના ચહેરા ઉપર દેખાય છે। આપણે આજ એ સંત શિરોમણી તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી કાયમ આપણી વચ્ચે રહેશે, કદી ભૂલાવાના નથી અને ગુજરાતની પ્રજા એમના આશીર્વાદ સતત ચલતી રહેશે। ખૂબ ગુજરાતની પ્રજાને દુઃખ થયું છે અને આજે પણ પહેલાં આવવાનું કારણ કે શોક અને દર્શન તો કરવાના હતા મારે, પરંતુ દુનિયાભરમાંથી લોકો જ્યારે આજે અહીંયા આવી રહ્યા છે તો ક્યાંય વ્યવસ્થામાં કચાશ ન રહે, સરકાર આખી વ્યવસ્થામાં સાથે છે અને સરકારના 6 અધિકારીઓની પણ નિમણૂક તાત્કાલિક કરીને આ આખો જેને કહીએ પ્રસંગ એમાં ક્યાંય કચાશ ન રહે એ માટે વ્યવસ્થા માટે સવારના વહેલો આવ્યો છું। પૂજ્ય પ્રમુખ સ્વામીના ચરણોમાં ફરી વખત મારા લાખ લાખ વંદન।